કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આની પહેલાના બે વિડીયો આપણે મૂકી ચૂક્યા છે, જે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 માટેના છે. આ વિડીયોમાં આપણે ધોરણ 10ના ગણિત વિશે વાત કરીશું. તો બેસિકમાં પ્રશ્ન પૂછાય, સ્ટાન્ડર્ડમાં આના કરતા થોડા સારા પૂછાય. તેના માટે પુસ્તકની બહારના પ્રશ્ન હોઈ શકે. આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3, સ્વાધ્યાય 1.1 ના પ્રશ્ન નંબર 3 ની ચર્ચા કરીશું. નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીત ગુસાઅ અને લસાઅ શોધો. તો જુઓ, આપણને શું આપ્યું છે? આપણને 3 અંક આપ્યો છે, 12, 15 અને 21. આપણે પહેલા તો અંક લખી દઈએ. કયા કયા આપે છે? આપણને આપે છે 12, ઓકે, આપણને આપે છે 12, બીજું છે 15, ત્રીજું છે 21. બરાબર. હવે આપણે જોઈએ અને આપણે શું કરી શકીએ? જે 12 છે, 12 ને કેવી રીતે લખાય? જે 12 છે ને, 12 ને લખાય 4 ગુણ્યા 3. 4 ને શું લખાય? 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એટલે શું થઈ ગયું? એ થઈ ગયો 2 નો વર્ગ ગુણ્યા 3. બરાબર. 15 ને શું લખાય? 3 ગુણ્યા 5. બીજી કોઈ થાય? નહીં થાય. 21 શું લખાય? 3 ગુણ્યા 7. તો જો ગુસા બધામાં શું છે? 3. સામાન્ય શું છે? 3. તો ગુસા શું આવ્યો? હવે લસા. લસા શું થાય? તો જો બધા અંકો એક વખત આવવા જોઈએ. એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો જો 5 તારી 15, 15 ચોક 60, એટલે 60 ગુણ્યા 7. 6 સત્તા 42, 400 અને 1 0 એટલે 420. આ તમારો જવાબ છે અને આ તમને બેઝિકની અંદર પૂછાઈ શકાય. તમે કહેશો કે આટલો સરળ? હા, 1 માર્ક ગુસા શોધવાનો અને 1 માર્ક લસા શોધવાનો, 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. ઠીક છે? ચાલો, હવે એના પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન એટલે એના પછીનો પ્રશ્ન શું છે? તેનો પ્રશ્ન છે બીજો, ત્રીજાનો બીજો, 17, 23 ને 29. અને નીચે લખતો જાઉં છું. આપણે લખીશું 17, 17 અને 17, 17 17, પછી બીજું છે 23, 17, પછી બીજું છે અંક 23, 17, 23 અને 29. તો જો 17 ને શું લખાય? 1 ગુણ્યા 17. 23 ને શું લખાય? 1 ગુણ્યા 23. 29 ને પણ એ જ લખાય, 1 ગુણ્યા 29. કેમ? બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. આનો ગુસા શું થયો? બરાબર 1. લસા 17 ગુણ્યા 23 ગુણ્યા 29. ગુણાકારનો પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછી શકાય. આપણે જોઈએ 17 ગુણ્યા એટલે 23 ગુણ્યા ને 17 કરીએ. 7 એકમ છે એટલે એનું શૂન્ય, એકમનું શૂન્ય. 3 1 1 તારી 3 ને 2 1 2. 7 તારી 21, 1 વધી આવી 2. 7 દુ 14, 15 16, 1 6 9, 2 ને 1 3, 391, 391 ગુણ્યા, હવે શું કરવાનું? 29, 29. 9 એકમનું શૂન્ય અને એકમનું શૂન્ય, 2 1 2, 9 દુ 18, 8 વધી 1, 3 દુ 6 ને 1 7, 9 1 9, 9 9 81 નો 1 વધી આવી 8, 9 તારી 27, 28 29 30 31 32 33 34 ને 35, 35, 3 5 35, 9, 2 ને 1 3,
8 ને 5 3 વધી 1 7 ને 10 ની જગ્યા જવાબ આવ્યો 11 33 9 એટલે 11,339 તે તમારે શું આવ્યું લસા એટલે આપણે લઈશું લસા બરાબર કેટલા છે 11,339 બરાબર તો હવે આપણે ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો નીચેની ઘંટીની બટન દબાવજો જલ્દીથી આપણે બને તેટલી જલ્દી ધોરણ 10 ના બેઝિક માટે પૂરતા દાખલા મૂકી દઈશું સ્ટાન્ડર્ડ માટે પણ મૂકીશું પણ ધીરે ધીરે વાર લાગશે ઓકે હવે ત્રીજો દાખલો છે 8 9 અને 25 હવે આપણે જોઈએ તેમાં શું કરી શકીએ 8 આપણને આપ્યું છે 8 બીજું છે 9 અને પછી છે 25 હવે મને કહો 8 ને શું લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 3 ઘાત 9 ને શું લખાય 3 ગુણ્યા 3 એટલે શું લખાય 3 ની 2 ઘાત 25 ને લખાય 5 ગુણ્યા 5 એટલે શું થઈ ગયું 5 ની 2 ઘાત હવે આમાં બધે એક તો છે જ ગુણ્યા 1 ગુણ્યા 1 તો ગુસા શું થયો 1 થયો ગુસા શું થયો ભાઈ 1 થયો એટલે લખાય ગુસા 1 લસા તો લસામાં તો કઈ સામાન્ય છે જ નહીં એટલે આપણે એને ગુણી કરવાનો 8 ગુણ્યા 9 ગુણ્યા 25 હવે જો 25 2400 અને 25 અઠ્ઠા 200 ગુણ્યા થયા 9 9 દુ 18 અને પછી 2 મીંડા જવાબ શું આવે 1800 એ શું આવ્યો એનો લસા તો લસા શું આવ્યો 1800 બરાબર છે હવે જોઈએ પ્રશ્ન નંબર 4 જો ગુસા 306 657 બરાબર 9 આપેલા હોય તો લસા શોધો આપણને આપ્યું છે ગુસા શું આપ્યું છે આપણને જે આપ્યું છે તે આપણે લખીએ ગુસા કૌંસ લખે છે 306 કોમા 657 બરાબર કેટલા લખે છે 9 હવે આપણને ખબર છે ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો સરવાળો એટલે a ગુણ્યા b બરાબર ગુસા a ગુણ્યા b અને લસા a b હોય તો શું આવે a ગુણ્યા b ગુસા કેટલો આપ્યો છે આપણને 9 એટલે ગુસા લખે 9 ગુણ્યા લસા બરાબર એ કેટલો છે 306 છે કેટલો છે 306 છે ગડબડથી હા ઓકે 306 છે આપણે 306 ગુણ્યા 657 બરાબર એટલે આપણો રહે લસા બરાબર 306 306 ગુણ્યા 657 ડિવાઈડ બાય 9 9 થી ભાગવાનું કેમ આ 9 અહીંયા કેવાય છે ગુણાકારમાં દિશા બદલીને આ બાજુ શું થાય ભાગાકાર થાય ગુણાકારનું શું થાય ભાગાકાર ઠીક છે આપણે કરતા જઈએ ભાગાકારમાં શું થાય છે 306 ભાગ્યા 9 9 તારી 27 28 29 ને 30 9 ચોક 36 એટલે જવાબ આવ્યો આપણો 34 ગુણ્યા કારણ કે આનાથી કેટલા વિકલ્પ થાય 34 જવાબ 34 ગુણ્યા 657 ગુણાકાર કરી નાખીએ અહીંયા 657 ગુણ્યા 34 તો જો 4 એકમ છે એકમનો શૂન્ય 7 તારી 21 વધી તેની 2 5 તારી 15 16 17 7 વધી 1 6 તારી 18 ને 19 7 ચોક 28 8 વધી પડી અગેન 2 5 ચોક 20 ને 22 2 વધી પડી 2 6 ચોક 24 25 ને 26 8 ગુણ વત્તા શૂન્ય 8 2 ને 1 3 3 12 ને 1 13 9 ને 1 10 ને 12 2 વધી
એટલે 22,338 લસા કેટલો આવ્યો છે 22,338 બરાબર। તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને પૂછી શકાય પરંતુ યાદ રાખજો આ જે સંખ્યા છે ને આજે તમને સંખ્યા આપી છે ને એરિયા સંખ્યા એ બદલી કાઢશે બરાબર ને આ સંખ્યા બદલીને તમને દાખલો પૂછી શકાય બરાબર પ્રેક્ટિસ આ દાખલાની કરવાની સંખ્યા બદલી શકાય હવે આપણે દાખલા નંબર કયા પર આવ્યા આપણે દાખલા નંબર આવ્યા 5 ઉપર કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો તો જો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપણે લઈએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા અને સંખ્યાને n ઘાત આપીએ બરાબર આપણે કોઈ બી પ્રાકૃતિક સંખ્યા લઈએ છીએ આપણને આપી 6 ની n ઘાત 6 ને શું લખાય 3 × 2 આખા ની n ઘાત એને શું લખાય 3 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત પરંતુ 10 થવા માટે અવયવમાં શું જોઈએ 2 × 5 હોવા જોઈએ જે અહીં નથી માટે 6 ની n ઘાત માં અંતિમ પદ અથવા અંતિમ શું કીધું છે આપણને તે શૂન્ય હોઈ શકે નહીં અંતિમ આપણને કીધું છે માટે અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં તે લખી શકો બરાબર હવે છે આપણને પ્રશ્ન નંબર 6 જરૂરી છે પ્રશ્ન નંબર 6 શું કહે છે પ્રશ્ન નંબર 6 સમજાવો કે 7 × 11 + 13 વત્તા 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે પહેલા તો આપણે વિભાજ્ય કોને કહેવાય તે જોઈએ વિભાજ્ય એટલે જેને 2 અથવા વધારે એટલે અવયવ હોય તેને આપણે વિભાજ્ય કહીએ બરાબર તો જે સંખ્યા આપી છે તેની આપણે વાત કરીએ કઈ સંખ્યા આપી છે આપણને આપી છે આપણને જે સંખ્યા આપી છે તે છે 7 × 11 × 13 વત્તા 13 શું આપી છે 7 ગુણ્યા દાખલા નંબર છે તમારો દાખલા નંબર છે 6 પ્રશ્ન છે 6 અને 7 ગુણ્યા 11 × 13 વત્તા 13 હવે જુઓ આ વત્તા 13 આ જે છે ને 13 એમ લખાય ને 13 × 13 બરાબર તો આ બે પદ થયા ને આ જ્યાં પ્લસ ની નિશાની છે ને આ જે પ્લસ ની નિશાની છે ત્યાંથી આ પદ 1 અને આ પદ બીજું ઓકે તો આ પદ 1 અને 2 માં શું સામાન્ય છે તો 13 13 ને આપણે કાઢી દઈએ શું થાય 7 ગુણ્યા 11 બરાબર 13 તો કાઢી નાખ્યા પ્લસ તો અહીંયા જ રહેવાનું છે વત્તા કેટલા રહ્યા 1 તો જો 13 કૌંસમાં 11 × 7 = 77 વત્તા 1 એટલે છે 13 ગુણ્યા 78 હવે 78 ના અવયવ પડે 78 2 3 દુ 6 1 હે ને એટલે છે 19 18 9 દુ 18 3 13 તારી 39 13 1 એમાંના કેટલા અવયવ પડ્યા આના છે 13 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 આમે કેવી થઈ ગઈ વિભાજ્ય સંખ્યા છે શું થઈ ગઈ વિભાજ્ય સંખ્યા છે એમ સાબિત થાય છે બીજું આપ્યું છે આપણને એની સાથે પછી બીજામાં આપ્યું છે આપણને 7 ગુણ્યા 6 ગુણ્યા કરીને 5 સુધી છે આપણે લખીએ બીજો એનો છે બી હે ને બી પાર્ટ છે તે શું કહે છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 અને બી લખી શકાય ને 5 ગુણ્યા 1 આમાં 5 અને આમાં 5 બે સામાન્ય હોય અને 5 ને આપણે સામાન્ય કાઢી લઈએ તો આપણને શું મળે 5 સામાન્ય અંદર શું રહી ગયું 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 1 હવે જો 7 × 42
4 તારી 12 દુ 24 એટલે આપણી પાસે છે 42 એટલે અહીંયા લખીએ ને 5 ગુણ્યા 7 42 ગુણ્યા 4 તારી 12 દુ 24 તો 24 બરાબર 24 વત્તા 1 42 ગુણ્યા 24 કરીએ આ એકમનો શૂન્ય 2 દુ 4 4 દુ 8 4 દુ 8 4 ચોક 16 8 પંચોતેર 1 8 ને 9 ને 10 108 આ છે 5 કૌંસમાં 100 એટલે 1008 વત્તા 1 એટલે છે 5 ગુણ્યા 1009 બરાબર 5 ગુણ્યા 1009 છે આ ઓકે ને 5 ગુણ્યા 1009 cannot be factorized further એટલે આપણે એને આગળ ફેક્ટર કરી શકતા નથી બરાબર પરંતુ આ કેવો નંબર છે વિભાજ્ય સંખ્યા છે કારણ કે આપણી પાસે શું આવ્યું છે 1009 ગુણ્યા 5 9 પચાસ 45 પછી 0 અને 5 એકા 5 બરાબર હવે આને તો 5 વડે ભાગી શકાય કેમ કે 5 વડે ગુણી ત્યારે નંબર આવ્યો એટલે આ પણ કેવો છે વિભાજ્ય સંખ્યા છે કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે ચાલો તો હવે આ પ્રશ્નનો આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો રહ્યો છે જે કે છે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ એક કામ કરીએ ને આજે છે ને દાખલો એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે કેવો માર્ગ છે વર્તુળાકાર સોનિયાને તે એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ સોનિયાને 18 મિનિટ અને રવિને 12 મિનિટ લાગે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો આરંભ કરે છે તો કેટલા સમય બાદ ફરીથી પ્રારંભ બિંદુ પર ભેગા થાય એ આપણે લઈ લઈએ સોનિયાને શું લઈએ એસ આજે આપણે સોનિયાને શું લઈ લઈએ એસ કોઈ એસ અને રવિને શું લઈએ આર એસ ને 18 મિનિટ ને આર ને 12 મિનિટ ઓકે એસ ને 18 મિનિટ અને આર ને 12 મિનિટ એટલે એવું આપણને આપ્યું છે આપણે લેતા જઈએ એસ એટલે સોનિયાને 18 મિનિટ આર એટલે રવિને 12 મિનિટ 18 ના થાય 9 દુ 18 9 ગુણ્યા 2 9 ને લખાય 3 ગુણ્યા 3 3 તારી 9 અને આના અવયવ કેટલા છે 2 ગુણ્યા 3 નો વર્ગ જ્યારે 12 શું લખાય 4 તારી 12 ગુણ્યા 4 તારી 12 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 અચ્છા આનો લસા શું થાય લસા બરાબર 2 નો વર્ગ ગુણ્યા સોરી લસા બરાબર 2 નો વર્ગ થાય ઘન નહીં થાય 2 નો થાય વર્ગ ગુણ્યા 3 નો થાય વર્ગ 2 નો વર્ગ થાય 4 ને 3 નો વર્ગ થાય 9 9 ચોક થાય 36 તો બંને 36 મિનિટ પછી પાછા મળશે કેટલી મિનિટ પછી પાછા મળશે 36 મિનિટ પછી એટલે આપણો જવાબ શું થયો છે 36 બરાબર તો આજે અહીંયા આપણે સ્વાધ્યાય નંબર 1 પૂરું થાય છે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અમારી આપણી ચેનલને શોધવા માટે તમારે શું લખવાનું રહેશે તમારે યુટ્યુબનો જે સર્ચ બાર આવે ને તેમાં શું લખવાનું આ સર્ચ બાર છે યુટ્યુબનો અને યુટ્યુબના સર્ચ બારમાં તમારે લખવાનું @015SUJIT બરાબર એટલે તમને આપણું આ ચેનલ ઓપન થઈ જશે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ધોરણ 10માં સારા માર્કથી પાસ થાવ તેવી પ્રભુ પ્રાર્થના સાથે ઓકે વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં ઠીક છે થેન્ક યુ